નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। યુક્રેનની વારે આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પુતિનને ધમકી આપી છે। 50 દિવસમાં યુદ્ધ અટકાવવાની ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવી છે। યુદ્ધ નહીં અટકે તો 100% ટેરિફની ટ્રમ્પની ચેતવણી। યુદ્ધ બંધ કરી વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવા ટ્રમ્પ દ્વારા પુતિનને સલાહ આપવામાં આવી છે। તો 50 દિવસમાં યુદ્ધ રોકવાની વાત તેમણે કરી છે। તો યુદ્ધ નહીં અટકાવે તો 100% ટેરિફ લાદવામાં આવશે તેવી પણ ધમકી ટ્રમ્પ દ્વારા આપવામાં આવી છે। તો યુક્રેનની વારે આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પુતિનને ધમકી આપી છે। 50 દિવસનો સમય આપ્યો છે। જો 50 દિવસમાં યુદ્ધ અટકાવવામાં નહીં આવે તો 100% ટેરિફ લાદવાની ટ્રમ્પ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। તો યુદ્ધ બંધ કરી વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી છે। વિદેશ બાબતના નિષ્ણાંત નિરંજનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જી નિરંજનભાઈ, ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવી છે પુતિનને કે યુદ્ધ નહીં રોકવામાં આવે તો 100% ટેરિફ લાદવામાં આવશે। કેટલી અસર પહોંચી શકે છે આની? આ ટ્રમ્પ તરફથી એક કોશિશ છે કે યુદ્ધ રોકવાની, અને જે એમણે જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને કહ્યું હતું કે હું 24 કલાકમાં રશિયા યુક્રેનનું યુદ્ધ બંધ કરી દઈશ, પણ એ થયું નહીં। તો હવે આ ટ્રમ્પ તરફથી અલગ અલગ પ્રકારની આ કોશિશ ચાલી રહી છે કે કેવી રીતે યુદ્ધ બંધ થાય અને બંને રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ શાંતિ સમજોતા થાય। એના માટે હવે આ ટેરિફની ધમકી આપી છે, કારણ કે રશિયાની અર્થવ્યવસ્થા ઉપર એની અસર થશે તો પુતિન યુદ્ધ બંધ કરવા માટે તૈયાર થશે એવું એક ટ્રમ્પનું માનવું છે। એના કારણે આપણે આ જોઈ રહ્યા છીએ કે રશિયા ઉપર ટેરિફ લાદવાની વાત ટ્રમ્પ હમણાં કરી રહ્યા છે। જી નિરંજનભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર।